મહાશિવરાત્રિ નિમિત્તે બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલય ખાતે જયંત મહોત્સવ ઉજવાયો। 89મી મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્ત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં ઉજવવામાં આવ્યો શિવ જયંતી મહોત્સવ, જેની અંતર્ગત શિહોર અને શિહોરની આસપાસના ગામડાઓના લગભગ 80 જેટલા ભાઈ બહેનોએ હાજરી આપી। શિહોર સેવા કેન્દ્રના મુખ્ય ઇન્ચાર્જ રાજયોગિની બ્રહ્માકુમારી ગીતાબેને શિવરાત્રિના મહત્વ બતાવતા જણાવ્યું કે શિવરાત્રિ એટલે ધરતી પર પરમાત્મા શિવના અવતરણનો દિવસ, જેને આજે 88 વર્ષ પૂરા થઈ 89 વર્ષ શરૂ થયું, જે નિમિત્ત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય વિશ્વભરમાં સૌ સાથે મળી શિવરાત્રિનો દિવસ મનાવે છે। અને પછી બાબાએ શું કીધું વિશેષમાં? બાબાએ કીધું કે बीच बीच में चेक करते रहो। ध्यानથી જેને આ બાબાના મહાવાક્ય સાંભળ્યા હશે કે बीच बीच में चेक करते रहो, કારણ કે જ્ઞાન છે પણ ક્યારે બે અભિમાન આવી જાય છે, ક્યારે અભિમાનનો નશો ચડી જાય છે ખબર નથી પડતી। માગે છે નમ્રચિત્ત બનાવવા માગે છે, હલકા બનીને ઉડતા રહે, ભારીપણ અનુભવ થશે। બાળક છે, હું પણ શિવ બાબાની સંતાન છું, આ દેહ તો વિનાશી। ચારે ધામની યાત્રા કરી હશે તો શું કહેશે? મેં 12 જ્યોતિર્લિંગમના દર્શન લીધા। ગર્ભથી જન્મ નથી થતો, એટલે જ્યાં જ્યાં શિવના મંદિર સ્થાપન થાય છે ત્યાં પહેલા યજ્ઞ કરવામાં આવે છે અને ત્યારબાદ શિવની પ્રતિમાને ઉપર ગુંબજમાંથી ઉતારવામાં આવે છે, અર્થાત એમનો શરીર દ્વારા જન્મ નથી થતો, પણ ડાયરેક્ટ પરમાત્મા શિવનું અવતરણ થાય છે। એટલે તમે જોજો કે શ્રી રામના મંદિરમાં પોઠીઓ નથી, શ્રી કૃષ્ણના મંદિરમાં પોઠીઓ નથી, શ્રી કૃષ્ણ મંદિરમાં ગાય હશે, પરંતુ શિવના મંદિરમાં પોઠીઓ હોય છે અને કાચબો પણ હોય છે। અને તમે જોજો કે શિવના મંદિરમાં જ્યારે જાય છે, પોઠિયાના બંને મસ્તકના વચમાં હાથ મૂકીને આમ શિવના દર્શન કરતા હોય છે। બ્રહ્માતન એ બાહ્ય આવરણ છે અને એના અંદર પરમાત્મા શિવનો પ્રવેશ થાય છે, એટલે શિવલિંગને હંમેશા અંદર બતાવવામાં આવે છે। પછી તમે જુઓ કે શિવલિંગ પર 3 લીટી હોય છે અને 2 બિંદુ હોય છે। ક્યારે વિચાર આવ્યો, ક્યારે વિચાર્યું કે ફક્ત ગયા દૂધની લોટી ચડાવી, પાણીની લોટી ચડાવી, બીલીપત્ર ચડાયા, પણ આ 3 લીટી છે ને 2 બિંદી છે, એનો અર્થ શું? પરંતુ એનો અર્થ છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશના પણ રચયિતા શિવ છે, ત્રિમૂર્તિના રચયિતા શિવ છે, અને જે 2 બિંદુ છે પરમાત્મા બિંદુ સ્વરૂપ છે અને આત્મા પણ બિંદુ સ્વરૂપ। આ 3 દેવતાઓ છે। એટલે ગાયન શું કરીએ છીએ? ब्रह्मा देवताय नमः, विष्णु देवताय नमः, शंकर देवताय नमः, शिव परमात्माय नमः। जो शंकर આવી ગયા તો એ શું કહેવામાં આવે છે? શિવ પરમાત્મા। બ્રહ્મા દેવતા, વિષ્ણુ દેવતા, શંકર દેવતા અને શિવ કોણ? પરમાત્મા। ब्रह्मा देवताय नमः, विष्णु देवताय नमः, शंकर देवताय नमः, शिव परमात्माय नमः। ओम नमो शिवाय कहिए છીએ। કોઈ દિવસ ઓમ નમો શંકર કહીએ છીએ? ઓમ નમો શિવાય। અર્થાત એનાથી સિદ્ધ થાય છે કે શિવ અને શંકર બંને જુદા છે। શંકર દેવતા છે, શિવ પરમાત્મા છે।
અને કેટલાક કેલેન્ડરમાં તમે જોયું હશે જ્ઞાન નથી, છતાંય તમે જુઓ કેલેન્ડર બનાવ્યું છે કે શંકર ને પાર્વતી બંને શિવલિંગની પૂજા કરે છે કે તમે મને યાદ કરો તો તમારા જન્મ જન્માંતરના પાપોનો નાશ કરીશ, તમે મને યાદ કરશો તો તમે આ 5 વિકારો પર વિજય પ્રાપ્ત કરી શકશો, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, આળસ, ઈર્ષ્યા, દ્વેષ, એના જે બાળ બચ્ચા છે એના ઉપર પણ તમે વિજય પ્રાપ્ત કરી શકશો. એના માટે જ્ઞાન સાગર આવીને આપણને જ્ઞાન આપે છે કે ભાઈ તમે તપસ્યા કરો. તપસ્યા કરો અર્થાત આ શરીરરૂપી વસ્ત્રને ભૂલી જાઓ. તો ભક્તોએ શું કર્યું? એમને વસ્ત્ર નહીં પહેરાયા, વિષ્ણુને સજેલા ધજેલા બતાયા, બ્રહ્માને દાઢી મૂછ વાળા અને સાધારણ બતાયા. વિષ્ણુને દાઢી મૂછ છે નહીં, કારણ કે દેવતા છે, દૈવી ગુણધારી છે. અને બ્રહ્મા જ્યારે પરમાત્મા એના શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે એનું નામ મૂકે છે બ્રહ્મા. ત્વમેવ બંધુ સખા, તમે એ પિતાનું અવતરણ થઈ ચૂક્યું છે. 88 વર્ષ પૂરા થયા. 88 વર્ષથી આ ગુપ્ત કાર્ય ચાલી રહ્યું છે. એટલે વારંવાર અર્જુનને કહેવું પડ્યું, હે અર્જુન, હું જે છું જેવું છું તું મને ઓળખ, અને મને ઓળખનારા કોટોમાં કોઈને કોઈમાં કોઈ છે એને ઓળખતા વાર લાગે છે. એટલે 88 વર્ષ પૂરા થઈ ગયા અને આ 89 વર્ષની શિવ જયંતિ ઉજવી રહ્યા છે. મહાશિવરાત્રિને શિવ જયંતિ કહીએ છીએ કારણ કે પરમાત્મા શિવનું દિવ્ય અવતરણ થયું છે અને ખૂબ ખુશીથી એમનો જન્મ દિવસ મનાવીએ છીએ. એટલે આજના દિવસે ભક્તો તો ઉપવાસ કરે છે, પણ જે ભક્તોને જ્ઞાન મળ્યું છે એવા ભક્ત, એવા બાબાના બાળકો હવે પોતાને એમના બાળક સમજે છે, એવા શિવ બાબાના બાળકો કેક કાપીને એમનો બર્થડે ઉજવે છે. દિવ્યશીમી ત્રિમૂર્તિ શિવ જયંતિ છે તો બાબાના ધ્વજ નીચે આપણે દ્રઢ સંકલ્પથી પ્રતિજ્ઞાબદ્ધ समाते हुए मन जीत जगत जीत बनेंगे, साक्षीपन की स्थिति द्वारा हर परिस्थिति में अचल अडोल रहेंगे,